સ્મશાન કમિટી ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકાસ કેન્દ્ર મંદ બુદ્ધિની છાત્રાલય તેમજ ટ્રેનિંગ સ્કૂલ, આ ટ્રેનિંગ સ્કૂલમાં બાળકોને સવારે કે સવારની સ્કૂલ હોય તો સવારે નીકળે બપોરે લાવવામાં આવે છે। એક ટાઈમ સારો નાસ્તો આપવામાં આવે છે અને જે છાત્રાલયમાં બહેનો છે એને અહીંયા રાખવામાં આવે છે, એને બંને ટાઈમ જમવાનું, નાસ્તો અને ચા પાણી આપવામાં આવે છે। અને જ્યારે કોઈના તરફથી જમવાનું કે કંઈ હોય તો બાળકોને વહેલા બોલાવી અને એને જમવાનું પણ અત્યારે આપવામાં આવે છે। તો ખાસ તો આ શ્રાદ્ધના દિવસો એટલે પિતૃઓને તૃપ્ત કરવાનો અવસર ગણાય। તો આજે પિતૃને તૃપ્ત કરવા માટે અમારા કેતનભાઈ જોશી અત્રે અહીંયા આવ્યા છે। તો સ્વર્ગસ્થ દમયંતીબેન રાજુભાઈ જોશીના શ્રાદ્ધ નિમિત્તે આજે એમણે મોહનથાળ, ગાંઠિયા, પછી ખમણ, પૂરી, રીંગણા બટેકાનું શાક અને ખીર અને છાશ અત્રે આપવામાં આવ્યું છે। તો ખાસ તો હું એમને નતમસ્તકે વંદન કરું છું। અમારા 93 વર્ષના ભાગીરથીબેન પણ એમના જૂના પાડોશીનો નાતો છે અત્યારે, તો તેઓ પણ અત્રે અહીંયા અમારું ખૂબ જ આ સંસ્થાનું ધ્યાન રાખે છે આ ઉંમરે, તો તેમને પણ વંદન કરીએ। ખાસ અમારો સ્ટાફ પણ એને ટ્રેનિંગ કરવા માટે કટિબદ્ધ રહે છે, તો એમને પણ, અને ખાસ તો અમને પ્રસિદ્ધિ કરવા માટે વિવેકભાઈ ચૌહાણ પણ અત્રે અવારનવાર આવે છે, તો એમને અને અમારા સ્ટાફમાં ભરતભાઈ પણ એમાં સેવાકીય થોડી કામગીરી બજાવે છે। તો જે લોકો અહીંયા અનુદાન આપે છે એને નતમસ્તકે વંદન કરું છું। ખાસ તો એક આજે નામનું શું તમારે કામ કરે છે સેવાના કામ, એક વૈષ્ણવ પરિવાર છે નામ, 5000 રૂપિયા અત્રે આપેલ છે। 2500 રૂપિયા ગૌલોકવાસી ત્રિભુવનદાસ ગોરધનદાસ વર્મા તરફથી 2500 રૂપિયા, 2500 રૂપિયા જેકુરબેન ત્રિભુવનદાસ વર્મા તરફથી બીજા 2500 રૂપિયા, 500 રૂપિયા મંજુલાબેન રસિકલાલ વાઘેલા તરફથી, ગોકળભાઈ હરિલાલ દસાણી હસ્તે રાજુભાઈ તરફથી 1100 રૂપિયા, 1500 રૂપિયા કાંતિભાઈ ડી નાંઢા તરફથી, 2000 રૂપિયાનો એ તો બોલાઈ ગયું, તો ચાલો અસ્તુ। જે લોકોએ અત્રે રકમ આપે છે એને પુનઃ નતમસ્તકે આજે 501 રૂપિયા જમણવાર સિવાયના પણ દમયંતીબેન રાજુભાઈ ના આત્મહત્યા હસ્તે કેતનભાઈ તરફથી અત્રે આપેલ છે, તો તેમને પુનઃ આપણે વંદન કરીએ અને છોકરાઓને કઈ પ્રાર્થના શરૂ કરી અને આપણું કાર્ય કરીએ। અને ખાસ તો ગૌરવની વાત એ મને ગમી છે, કારણ કે કોઈ પણ વસ્તુ હોય પણ માણસો પૈસા દઈ દેતો હોય પણ રૂબરૂ આવી અને આ રીતે અહીંયા આવ્યા, આખો પરિવાર આવ્યો, એના માટે ખરેખર હું કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું। અસ્તુ। કરવાના ન હોય બરોબર છે, આ રીતનું શિસ્ત આવે તો એ શું છે કે ઘરે ઓછા ન હોય અને એનું રેગ્યુલર થોડું કરે ને એને સાચવી શકાય। આ લોકોને સાચવવા અંધ બાળકો કરતા કઠણ બોલે પાછળ ગુરુદેવો મહેશ્વર સારું સારું દાદા તને હા તો વાંધો